हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 1, लेक्चर नंबर 6. છેલ્લે આપણે 1.2 એક્સરસાઇઝ જોતા હતા. એમાં 1 થી 8 એક્ઝામ્પલ સોલ્વ કરેલા હતા. 9મો એક્ઝામ્પલ, f from n to n આ રીતે વ્યાખ્યાયિત છે. f of n is equal to n1 plus by 2 જો n અયુગ્મ અને is equal to n by 2 જો n યુગ્મ હોય. અને આ કોના માટે? દરેક n બિલોંગ્સ ટુ n માટે. આ રીતે વ્યાખ્યાયિત વિધેય હોય જો f તો f from n to n એક એક અને વ્યાપ્ત છે કે કેમ તે તપાસો. આપણે ચેક કરવાનું છે એક એક અને વ્યાપ્ત છે કે કેમ. અહીં આપણને શું આપ્યું છે મિત્રો? f from n to n f of n is equal to n plus 1 by 2 જો n કેવો હોય? અયુગ્મ હોય. is equal to n by 2 જો n કેવો હોય? યુગ્મ હોય. 1,2 belongs to n માટે f of 1 શું આવે? 1 plus 1 by 2. કારણ 1 કેવો છે ભાઈ? અયુગ્મ છે. તો આ કેટલા આવે? 2 by 2 એટલે આવે 1. અને તથા f of 2 કેટલા આવે? 2 by 2. કારણ કે 2 કેવો પૂર્ણાંક છે? યુગ્મ છે. is equal to 1. તો આપણી પાસે મળ્યું શું? માટે 1 not equal to 2 છતાં પણ f of 1 is equal to f of 2 થાય ને. અને માટે f from n to n એક એક નથી, is not 1 1. તથા ને હવે રેન્જ ઓફ f લઈએ. વિધેયનો વિસ્તાર શું આવે? તો કે f of n belongs to n. તો is equal to શું આવશે? n plus 1 by 2 n belongs to n union n by 2 n belongs to n. જો હું n બરાબર 1 લઉં તો 1 મળે મને. n બરાબર 1 લઉં તો 1 plus 1 by 2 1 મળે. n બરાબર 2 લઉં તોય 1 મળે. n બરાબર 3 લઉં તો 3 plus 1 4 by 2 એ મને કેટલા મળે? 2 મળે. અહીંયા n યુગ્મ 4 લઈએ તો 4 by 2 એ પણ કેટલા મળે? 1 મળે. 5 લઈએ તો 3 મળે. 6 લઈએ તો પણ 3 મળે. આ પ્રમાણે આગળ વધતા જઈએ તો એ આપણને n મળી જાય. માટે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન છે. માટે f from n to n વ્યાપ્ત છે. f from n to n વ્યાપ્ત છે. હવે બીજું
એક્ઝામ્પલ નંબર 10 એક્સરસાઇઝનો છે કે a બરાબર r-3 છે ને b બરાબર r-1 છે અને f from a to b f of x દ્વારા x-2 upon x-3 વડે વ્યાખ્યાયિત હોય તો f એ એકક અને વ્યાપ્ત છે કે કેમ તે તપાસો. આપણે ચેક કરવાનું છે. હવે જો a equal to r-3, b equal to r-1 માટે f from a to b f of x is equal to x-2 upon x-3. હવે x1 x2 belongs to a માટે x1 not equal to 3 થાય અને x2 not equal to 3 થાય. f of x1 બરાબર f of x2 લઈએ. બરાબર, જ્યાં અહીંયા ન લખતા અહીંયા લખશું જ્યાં x1 not equal to 3 x2 not equal to 3. શું કામ? તો કે x1 x2 ક્યાં છે? x1 x2 a માં છે અને a માં 3 સિવાયની સંખ્યા છે. તો આના પરથી મને શું મળે? x1 - 2 upon x1 - 3 is equal to x2 - 2 upon x3 - 3. x2 - 3. હવે ચોકડી ગુણાકાર કરી દઈએ. x1 - 2 x2 - 3 x2 - 2 x1 - 3 આવું મળે ને? ઇમ્પ્લાય x1 x2 - 3 x1 - 2 x2 + 6. સાદો ગુણાકાર કરીએ છીએ. x1 x2 - 3 x2 - 2 x1 + 6 કેટલા મળે? આ x1 વાળો પાર્ટ જે છે આ 6 કેન્સલ થાય, x1 x2 કેન્સલ થાય. આ 2x1 છે ને આ સાઈડ લઈ લો એટલે -x1. આ -x2 ને જમણી બાજુ લઈ લો એટલે -x2. તો મને મળી ગયા x1 બરાબર x2. ખ્યાલ આવ્યો? માટે આપણે શું સાબિત કર્યું? તો કે x1 x2 belongs to a માટે જો f of x1 બરાબર f of x2 લેવામાં આવે તો x1 બરાબર x2 થાય. અને માટે f from a to b કેવું વિધેય છે? એકક છે. હવે તમને એ થાય કે સાહેબ આમાં આપણે કેમ કિંમત તો ન લીધી? કારણ કે આપણને ખબર છે. જો મિત્રો અહીં એક્સની 3 સિવાયની જુદી જુદી કિંમત લઉં તો આ મને જુદી જુદી જ કિંમત મળવાની છે. એ ક્યારેય સમાન કિંમત નહીં મળે. એનો મતલબ એમ કે એકક છે અને એકક સાબિત કરવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ. હવે આગળનો એક્ઝામ્પલ લો તો અહીંયા જો n બરાબર 1 મૂકું તો 1 મળી જાય, n બરાબર 2 મૂકું તો મને 1 મળી જાય. તો અહીંયા આપણને ખબર પડી જાય કે આ એકક નથી. એટલા માટે આપણે આ રીતે ઉદાહરણ દ્વારા લીધું. બરાબર છે મિત્રો? સરસ. હવે આ વ્યાપ્ત વિધેય છે એમ બતાવવું પડે.
દરેક y બિલોંગ્સ ટુ બી બરાબર r-1 માટે આપણે fx બરાબર શું સાબિત થવું જોઈએ? y થવું જોઈએ. તો x-2/x-3 બરાબર y થવું જોઈએ. બરાબર. તો x-2 બરાબર y ઇન્ટુ x-3. તો x-2 બરાબર xy-3y. બરાબર. તો x - xy બરાબર 2 - 3y. તો x કોમન કાઢલામ તો 1 - y બરાબર 2 - 3y અપોન 1 - y. બરાબર. તો આ x ની વેલ્યુ મને મળે આવી. એના માટે x બરાબર 2 - 3y અપોન 1 - y belongs to a is equal to r-3. કારણ કે 2 - 3y અપોન 1 - y બરાબર 3 લઉં એના બરાબર એ 3 સિવાયનો હોવો જોઈએ ને. લઉં તો શું થાય? તો 2 - 3y is equal to 3 - 3y. તો 2 is equal to 3 જે શક્ય નથી. અને માટે 2 - 3y અપોન 1 - y નોટ ઇક્વલ ટુ 3. અને આ x ની વેલ્યુ આપણે કારણ કે y છે જો એ 1 સિવાયનો છે એવો મળે. આ x બરાબર માટે x બરાબર લઈએ તો આ રહેવા દઈએ. લઈએ તો જો x બરાબર તો આ બરાબર એટલે આ નિશાની કાઢી નાખીએ. અને માટે x બરાબર 2 - 3y અપોન 1 - y બિલોંગ્સ ટુ r-3 is equal to a. આમ પ્રત્યેક y બિલોંગ્સ ટુ b માટે x બિલોંગ્સ ટુ a એવો મળે કે જેથી fx બરાબર કેટલા 2 - 3y અપોન 1 - y ઇઝ ઇક્વલ ટુ f ની ડેફિનેશન શું છે? તો કે x - 2 અપોન x - 3 અહીંયા જે હોય એ અહીં આવી જાય. તો 2 - 3y ઓવર 1 - y અપોન 2 સોરી 2 - 3y અપોન 1 - y માઇનસ 3 1 - y એલસીએમ લઈ લો. 2 - 3y -2 પ્લસ 2y અપોન 2 - 3y -3 પ્લસ 3y. બરાબર ને? તો અહીંથી મને શું મળે મિત્રો? અહીંથી જો 2 - 3y અપોન -3 પ્લસ 3y 2 - 3y અપોન -2 પ્લસ 2y થઈ ગયા. આ 2 કેન્સલ થઈ ગયા. આ કેન્સલ થઈ ગયા. 3y 3y. તો અહીંયા મને -y મળે ને અહીંયા મને -1 મળે. એટલે કેટલા મળી ગયા? y. બરાબર. આમ પ્રત્યેક y બિલોંગ્સ ટુ b માટે x બરાબર 2 - 3y અપોન 1 - y બિલોંગ્સ ટુ a એવો મળે કે જેથી f of x બરાબર y અને માટે f from a to b વ્યાપ્ત છે. તો મિત્રો આ હતી આપણી એક્સરસાઇઝ 1.2. ખ્યાલ આવે છે? અને આને રિલેટેડ ઉદાહરણ તો મેં હોમવર્કમાં આગળના લેક્ચરમાં તમને આપી દીધા છે. હવે તમે બધા જ
एक्सरसाइज 1.2 અને 1.2 પહેલાના ઉદાહરણ 1 થી 36 લેક્ચર નંબર 1 to 16 from lecture number 1 to up to lecture number 6 માં તમે એના ટેક્સ્ટ બુકના ઉદાહરણો 1 થી 16 સોલ્વ કરી શકો. હોમવર્કમાં આપેલા જ છે, પણ ફરી એક વખત રિકોલ કરી લેજો મિત્રો, બરાબર. હવે આપણે જોઈશું થોડાક બીજા પ્રકારના વિધેયો. હવે એમાં નવું વિધેય આપને મળશે. એ વિધેયનું નામ છે સંયોજિત વિધેય. સંયોજિત વિધેય, બે વિધેયોનું સંયોજન. ઇંગ્લિશમાં એને કમ્પોઝિટ ફંક્શન કહેવાય. હવે હું આ રીતે ત્રણ સેટ લઉં, A, B, C. અહીંથી સુધીનું વિધેય F, અહીંથી B થી વિધેય C, F ફ્રોમ શું લખ્યું A to B અને G ફ્રોમ B to C એવું લખ્યું મેં. અહીંયા 1, 2, 3 A, B, C 4, 5, 6. તો કે પેલા વિધેયનો વિસ્તાર, પેલા વિધેયનો વિસ્તાર એ બીજા વિધેયના પ્રદેશનો ઉપગણ હોય. આ બીજા વિધેયનો પ્રદેશ થાય ને, આનો જો આ પ્રદેશ છે, આ એફનો વિસ્તાર બીજા વિધેયનો પ્રદેશ હોય તો મને સંયોજિત વિધેય મળે. કઈ રીતે? તો આને એમ લખાય FOG GOF at 1. તો G of F of 1. આ O મીન્સ કમ્પોઝિશન, G નું કમ્પોઝિશન, પ્રતિબિંબનું પ્રતિબિંબ એટલે સંયોજન. તો F of 1 શું છે જોવું છે. F of 1 કોની સાથે છે? A આગળ. તો G of A, G of A કેટલા છે? 4. થયું ને? આ પ્રતિબિંબ આવ્યું A, એનું ફરી પ્રતિબિંબ મેળવ્યું. હવે ગોફ એટ 2 હોય તો G of F of 2. F of 2 કેટલા છે જુઓ, F of 2 એ જ છે. G of A કેટલા? 4 છે. અને ગોફ એટ 3 જોતા હોય તો G of F of 3. આ નમૂના રૂપે વ્યાખ્યા આપેલી છે. એ ક્યાં જાય છે? B એ. G of B અને G of B બરાબર શું છે? 5. તો આ વિધેયનું સંયોજન થાય, બરાબર. હવે આપણે એની વ્યાપક વ્યાખ્યા જોઈશું. હવે વ્યાપક વ્યાખ્યા શું કે F from A to B તથા G from C to D માટે FOG નું મારે જોવું છે સંયોજન, તથા ગોફનું સંયોજન જોવું છે. F નું G સાથેનું સંયોજન એ ક્યારે માટે? જો આ બીજું વિધેય કયું છે? G. G નો વિસ્તાર એ આપેલા વિધેયના પ્રદેશનો ઉપગણ હોય તો FOG વ્યાખ્યાયિત થાય. અને ક્યાંથી ક્યાં સુધીનો વિધેય થાય? અને FOG અને FOG ક્યાંથી? G ના પ્રદેશથી. G નો પ્રદેશ શું છે? C. G ના પ્રદેશથી F ના સહપ્રદેશ સુધી B. તથા જો
શું એફનો વિસ્તાર એ જીના પ્રદેશનો ઉપગણ હોય તો આ ગપ વ્યાખ્યાયિત થાય. અને ગપ ક્યાંથી ક્યાં સુધીનું વિધેય થાય? એફના પ્રદેશ એ થી જીના સપ્રદેશ ડી સુધીનું વિધેય થાય. D2 થાય. બરાબર. અહીં તો મેં એ અને બી એવું લખેલું છે. હવે જો આપણે એને યાદ રાખીશું, આ બોક્સ છે એ યાદ રાખો એટલે કામ થઈ જાય આપણું. શું મારે ચેક કરવું છે? એફઓજી. તો શું થવું જોઈએ? રેન્જ ઓફ જી સબસેટ ઓફ ડોમેન ઓફ એફ. તો એફઓજી ક્યાંથી ક્યાં સુધીનું વિધેય થાય? જીના પ્રદેશથી એફના સપ્રદેશ સુધી કોડોમેન ઓફ એફ થાય ને. એફના પ્રદેશથી CO કોડોમેન એફના સપ્રદેશ સુધી થાય. જીના પ્રદેશથી એફના સપ્રદેશ સુધીનું વિધેય થાય. આ એક નોંધ યાદ રાખશો. અને બીજી, મારે ગપ માટે જોતું હોય તો શું થવું જોઈએ? આ એફનો વિસ્તાર છે એ જીના પ્રદેશના ઉપગણ હોય તો ક્યાંથી ક્યાં સુધીનું વિધેય થાય? એફના પ્રદેશથી જીના સપ્રદેશ સુધીનું વિધેય થાય. બરાબર. હવે આ તો વ્યાખ્યા આપણે આપી દીધી. અને તથા અહીંયા શું લખાય? FOG at x is equal to f of g of x. કોના માટે? પ્રત્યેક x belongs to domain of g. ક્યાંથી ઘટક ક્યાંથી આવે? પ્રદેશમાંથી આવે. અને અહીંયા તથા હું શું લખીશ? g of f at x. g of f of x કોના માટે? પ્રત્યેક x belongs to domain of f. મિત્રો ફરીથી ખાસ ધ્યાન રાખજો. ખાસ જુઓ મિત્રો, અહીંયા FOG ચેક કરવા હોય તો આ પેલું વિધેય કહીએ અને આને આપણે આ પેલું વિધેય ને બીજું વિધેય, આને પેલું વિધેય કહું અને આને બીજું વિધેય કહું. સંયોજન લેવું હોય તો આ વિધેય છે બીજા વિધેયનો વિસ્તાર પેલા વિધેયના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. તો આ સંયોજન ફોગ વ્યાખ્યાયિત થાય. અને ક્યાંથી ક્યાં સુધીનું વિધેય થાય? તો કે જીના પ્રદેશથી એફના સપ્રદેશ સુધી. અને એને સોલ્વ કઈ રીતે કરાય? તો કે FOG at x is equal to f of g of x. પ્રતિબિંબનું પ્રતિબિંબ. પણ હંમેશા યાદ રાખવાનું, આ x ક્યાંથી આવે? તો કે પ્રદેશમાંથી આવે. આ FOG નો પ્રદેશ કોણ છે? તો કે g નો પ્રદેશ. એ જ FOG નો પ્રદેશ થાય. હવે આ ગોફ મેં લીધું GOF. તો આના માટે શું થવું જોઈએ? આ પેલું વિધેય ને આ બીજું વિધેય. આ પેલું વિધેય તો કે પહેલા વિધેય બીજા વિધેયનો વિસ્તાર એટલે પહેલા વિધેયના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. રેન્જ ઓફ f ઇઝ સબસેટ ઓફ ડોમેન ઓફ g. એફનો વિસ્તાર જીના પ્રદેશનો ઉપગણ હોય તો ગોપ વ્યાખ્યાયિત થાય. ને ક્યાંથી ક્યાં સુધીનું થાય? તો કે એફના પ્રદેશથી જીના સપ્રદેશ સુધીનું વિધેય થાય. અને g of f ને શું લખાય? તો કે g of f of x કોના માટે? પ્રત્યેક x belongs to domain of f of g of f. એનો ડોમેન શું છે? f નો ડોમેન. એટલે આમ યાદ રાખી શકાય. f of g ક્યાંથી કોનો વિધેય? તો કે f of g નો ડોમેન અને g નો ડોમેન સેમ થાય. અને ગોપ માટે f નો ડોમેન, ગોપનો ડોમેન અને f નો ડોમેન સેમ થાય, પ્રદેશ સમાન થાય. બરાબર છે? બાકીના સપ્રદેશ સુધી જવાય. આટલી વસ્તુ તમને ખાસ યાદ રહેવી જોઈએ મિત્રો. હવે એક જ વિધેય હોય તો એ આપેલ ગણ A to A માટે f of f વ્યાખ્યાયિત થાય. એ ખાસ યાદ રાખવાનું.
એફ ઓફ એફ જોતું હોય તો વિધેય કેવું જોઈએ? સમાન ગણ પર વ્યાખ્યાયિત હોવું જોઈએ, માટે જ એફ ઓફ એફ વ્યાખ્યાયિત થાય. એફ ઓફ એ માટે, બરાબર. હવે એ નોટ ઇક્વલ ટુ 5 માટે, એ નોટ ઇક્વલ ટુ 5 માટે IA from A to A, IA at x is equal to x ને તદેવ, એ પરનું તદેવ વિધેય કહેવાય. ને એ પરનું તદેવ વિધેય કહે છે. એટલે કે એનું પ્રતિબિંબ બદલે જ નહીં, ઘટક પોતે જ પોતાનું પ્રતિબિંબ હોય એવું કોઈ વિધેય મળે તે વિધેયને તદેવ વિધેય કહેવાય. ને ઇંગ્લિશમાં એને કહીએ આપણે આઈડેન્ટિટી ફંક્શન. તો જો હું IR લખું તો એનો મતલબ શું થાય? IR એ ક્યાંથી ક્યાં સુધીનું વિધેય હોય? R થી R સુધીનું હોય. હું એમ લખું IR પ્લસ લખું તો એ ક્યાંથી ક્યાં સુધીનું વિધેય હોય? એ R પ્લસ ટુ R પ્લસ સુધીનું વિધેય હોય. ખ્યાલ આવે છે? આ થઈ વાત તદેવ વિધેયની. અને આગળ આપણે જોયું સંયોજન વિધેયનું, કારણ કે આનો નેક્સ્ટ ટોપિક આપણે જે જોવાનો છે પ્રતિવિધેયમાં આપણને સંયોજન ખૂબ જ કામ લાગશે. હવે આ સંયોજનની વ્યાખ્યાઓ આપ્યા પછી આપણે નાના નાના થિયરિકલ એક્ઝામ્પલ લઈ પછી આપણે બીજી વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. બરાબર છે? કંઈ વાંધો નહીં, આપણે સાથે વ્યાખ્યા આપી દઈએ પણ તો પણ ચાલશે. પ્રતિવિધેયની વ્યાખ્યા. પ્રતિવિધેય જો F from A to B માટે વિધેય G from B to A એવું મળે કે જેથી FOG બરાબર IB, જીના પ્રદેશ પરનું તદેવ વિધેય, તથા G of F બરાબર IA, Fના પ્રદેશ પરનું તદેવ વિધેય મળે કે જેથી આ થાય તો G from B to A ને F from A to B નું શું કહેવાય? પ્રતિવિધેય કહે છે. ખ્યાલ આવે છે? તો એને શું કહેવાય? એનું પ્રતિવિધેય કહેવાય. હવે પ્રતિવિધેયની વ્યાખ્યા આપણે આપી દીધી, પછી હજી એને રિલેટેડ એક શરત મેળવવી પડે કે એ એક એક ક્યારે થાય અને વ્યાપ્ત પણ ક્યારે થાય. જોઈએ એક્ઝામ્પલ, નાનો એવો એક્ઝામ્પલ લઈએ. એ ઉદાહરણ 18મું છે. જો F from A to B અને G from B to C બંને એક એક વિધેયો હોય તો GOF from A to C એક એક થાય. અને ભેગો એક્ઝામ્પલ લેવો હોય તો લઈ લેવાય. એક એક અને વ્યાપ્ત વિધેયો બંને એક એક અને વ્યાપ્ત વિધેયો હોય તો એક એક અને વ્યાપ્ત થાય.
બરાબર. આ જ પ્રમાણે બીજો વિધેય બનાવી શકે આવો એક્ઝામ્પલ, પણ આપણે અત્યારે આ એક્ઝામ્પલ જોઈએ. અહીં f ફ્રોમ a ટુ b તથા g ફ્રોમ b ટુ c માટે f નો વિસ્તાર એ b નો ઉપગણ છે અને એ g નો પ્રદેશ છે. વિધેયનો વિસ્તાર હંમેશા સપ્રદેશનો ઉપગણ હોય અને માટે રેન્જ ઓફ f ઇઝ સબસેટ ઓફ ડોમેન ઓફ g અને માટે ગોફ ફ્રોમ a ટુ c f ના જો ગોફ f ના પ્રદેશથી g ના સપ્રદેશનો વિધેય થાય. ગો f નો પ્રદેશ કોણ છે? a અને g નો સપ્રદેશ કોણ છે? c. વ્યાખ્યાયિત થાય. હવે પેલો પાઠ લઈ લઈએ. આપણે એને એક એક સાબિત કરવું છે ને. નેક્સ્ટ, ફોર all x1 x2 belongs to a. for all નહીં, x1 x2 belongs to a માટે g of f at x1 બરાબર g of f at x2 કહેવાય. તો આને g of f of x1 લખાય, આને g of f of x2 લખાય. હવે મારે છે ને આ f of x1 અને f of x2 જે છે ને એ g ના પ્રદેશના ઘટકો હોવા જોઈએ. તેનું કારણ આપીશ. x1 x2 a માં છે તો f of x1 f of x2 ક્યાં આવે? b માં આવે. અને g ફ્રોમ b ટુ c એક એક છે. થઈ ગયો? સરસ. તો આના પરથી શું કહી શકાય? f of x1 બરાબર f of x2. જો ધ્યાન રાખો, આ ઘટક g ના પ્રદેશનો હોવો જોઈએ તો જ કહી શકાય ને, અને એ g ના પ્રદેશનો ઘટક છે. આના પરથી કહેવાય x1 બરાબર x2. કારણ શું? કે x1 x2 એ f ના પ્રદેશના ઘટકો છે અને f ફ્રોમ a ટુ b એક એક છે. બરાબર. અને માટે x1 x2 belongs to a. ગોફ એટ x1 બરાબર ગોફ એટ x2 implies x1 બરાબર x2. માટે ગોફ ફ્રોમ a ટુ c કેવું વિધેય છે? એક એક છે. તથા હવે મારે એવું બતાવવું છે કે ગોફ ફ્રોમ a ટુ c વ્યાપ્ત છે. એટલે મારે એક ઘટક c માં લેવાનું. પ્રત્યેક y બિલોંગ્સ ટુ c માટે મને b બિલોંગ્સ ટુ b એવો મળે કે જેથી g of b બરાબર y. g of b બરાબર y. કારણ તો કે g ફ્રોમ b ટુ c વ્યાપ્ત છે અને વ્યાપ્તની ડેફિનેશન આપણને ખબર છે. હવે જુઓ, b ક્યાં આવ્યો? b એ b માં આવ્યો. g of b એ c માં આવે. હવે પ્રત્યેક b belongs to b હોવાથી અને f from a to b વ્યાપ્ત હોવાથી આપણને x belongs to a એવો મળે કે જેથી f of x બરાબર શું થાય? b
p થાય અને માટે g of b is equal to y implies g of f of x is equal to y. તો આને એમ લખી શકાય gov at x is equal to y. તો માટે આપણે પ્રૂફ શું કર્યું તો કે પ્રત્યેક y belongs to c માટે મને x belongs to a એવું મળે કે જેથી gov at x is equal to y થાય અને માટે gov from a to c કેવું વિધેય છે વ્યાપ્ત છે ખ્યાલ આવ્યો સરસ હવે એક આપણે નોંધ લખીએ શું f from a to b a એક એક અને વ્યાપ્ત હોય તો f ઇન્વર્સ નું અસ્તિત્વ છે અને તે f ઇન્વર્સ ફ્રોમ b to a થાય બરાબર હવે પૂર્વ પ્રતિબિંબ નહીં પ્રતિપ્રતિબિંબ લેવાનું આમ હું લઉં આ a આ b 1 2 3 a b c આમ મેં લીધું તો આ વિધેય એક એક અને વ્યાપ્ત થાય તો અહીંથી પણ મને સામું એક વિધેય મળે ને કે f ઇન્વર્સ a બરાબર 1 થાય f ઇન્વર્સ b બરાબર 3 થાય f ઇન્વર્સ c બરાબર 2 થાય પણ એ ક્યારે શક્ય બને વિધેય કેવું હોવું જોઈએ એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ તો જ આપણે કામ કરી શકીએ તો જ વિધેયનું પ્રતિવિધેય મળે છે તેમ કહી શકાય હવે આ સંયોજન જે મળે છે આપણને એને રિલેટેડ એક્ઝામ્પલ આપણે એક્સરસાઇઝમાંથી ગણીએ એક્સરસાઇઝ 1.3 જો ફર્સ્ટ એક્ઝામ્પલ એક્સરસાઇઝ 1.3 ફર્સ્ટ એક્ઝામ્પલ f from नहीं f from 1 to 3 to 1 to 5 અને g from 1 to 5 to 1 3 a f बराबर 1 2 3 5 4 1 અને g બરાબર 1 3 2 3 અને 5 1 હોય તો FOGK G of F શક્ય હોય તો મેળવો મેં થોડોક વધારો કર્યો છે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટલી કીધું છે G of F મેળવો પણ આપણે તો પહેલા એનું અસ્તિત્વ પણ તપાસવા એક્ઝામ્પલમાં જો આ એક્ઝામ્પલ છે હવે જો f નો પ્રદેશ શું છે 1 2 3 f નો વિસ્તાર શું છે 1 2 5 અને તથા આનો મતલબ શું થાય f of 1 બરાબર 2 f of 3 બરાબર 5 અને f of 4 બરાબર 1
બરાબર. તથા જીનો પ્રદેશ શું છે મારી પાસે 1 2 5. જીનો વિસ્તાર શું છે 1 3. પ્રદેશ એટલે પેલા ઘટકોનો ગણ. પેલા ઘટકોનો ગણ લઈ એટલે પ્રદેશ આવે, અને આ બીજા ઘટકોનો ગણ લઈએ એટલે વિસ્તાર આવે. આ પેલા ઘટકોનો ગણ એટલે પ્રદેશ, અને આ બીજા ઘટકોનો ગણ લઈ લે એટલે વિસ્તાર આવે. તથા g(1) બરાબર 3, g(2) બરાબર 3 અને g(5) બરાબર 1 છે. બરાબર. હવે કોનો ઉપગણ છે? તો કે રેન્જ ઓફ જી સબસેટ ઓફ ડોમેન ઓફ એફ પણ છે. અહીં રેન્જ ઓફ જી 1 3, આ 1 3 એ આનો ઉપગણ છે કે નહીં? છે. સબસેટ ઓફ ડોમેન ઓફ એફ. અને માટે ગોફ ફ્રોમ ક્યાંથી ક્યાં? એફના પ્રદેશથી 1 2 3 ટુ ક્યાં સુધી? જીના સહપ્રદેશ સુધીનું થાય. હવે મારે ગોફ મેળવવું છે, તો ગોફ 1 બરાબર જી ઓફ એફ ઓફ 1. એફ ઓફ 1 કેટલા છે? 2. અને જી ઓફ 2 કેટલા છે? એફ ઓફ 1 2 છે, અને જી ઓફ 2 કેટલા છે? 3 છે. 3. હવે ગોફની બીજી ક્યાં કિંમત મેળવવાની? 1 આગળ મેળવી, હવે 2 આગળ મેળવો. તો જી ઓફ એફ ઓફ 2. એફ ઓફ 2 કેટલા છે ભાઈ? રેન્જ ઓફ જી is subset of domain of f 1 2 3 1 2 5 1 3. હવે જોજો, એફ ઓફ 2 એફ ઓફ 2 છે, અહીં 3 નથી. આ એફ ઓફ 2 છે, આ એફ ઓફ 2 છે. એફ ઓફ 2 કેટલા છે? 5. થાય ને? નહીં, એફમાં અહીંયા 2 હોવા જોઈએ. સોરી, હા હા આ રીતે. હા, અને જી ઓફ 5 શું છે? 1. ગોફ 3 શું થાય? આ આપણે આપણી રીતે એક્ઝામ્પલ બનાવેલો છે. હો, આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, મારી જાતે બનાવેલો એક્ઝામ્પલ છે. જી ઓફ એફ ઓફ 3. એફ ઓફ 3 કેટલા છે? અહીં મેં 4 લીધેલા છે, પણ અહીં એફ ઓફ 3 આવે. એફ ઓફ 3 કેટલા છે? 1. અને જી ઓફ 1 કેટલા છે? 3. તો ગોફ શું આવે? ગોફ જોતું હોય તો શું આવે? 1 3 2 1 3 3. હવે આ જ પ્રમાણે એફઓજી પણ મેળવી શકાય. તો એફઓજી વાળો પાઠ હોમવર્કમાં અને એક્સરસાઇઝ 1.3 નો પહેલો એક્ઝામ્પલ પણ હોમવર્કમાં આપી દો. પેલા વિધેય સંયોજનમાં છે કે કેમ એ પેલા આપણે નક્કી કરવું પડે. નક્કી કર્યા પછી આગળ જવાનું. ખ્યાલ આવે છે? સરસ. હવે ઇલેસ્ટ્રેશન નંબર 15 ને 16.
ઇલેસ્ટ્રેશન નંબર 15 અને 16 એ પણ તમને હોમવર્કમાં આપું છું. ખ્યાલ આવે છે? સરસ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. બીજો એક્ઝામ્પલ એફ, જી અને એચ એ આરથી આર સુધીના વિધેયો હોય તો સાબિત કરો કે એફ પ્લસ જી ઓ એચ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એચ વત્તા જી ઓફ એચ અને એફ ઇન્ટુ જી ઓ એચ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ જી ઇન્ટુ એફ ઓફ એચ ઇન્ટુ જી ઓફ એચ. બરાબર? સરસ. હવે F from A to R, G from B to R લો. તો તમને ખ્યાલ હોય તો આપણે 11મા ધોરણમાં આવતું A પ્લસ ઓર માઇનસ જી એફ ઇન્ટુ જી ક્યાંથી ક્યાં સુધીનું વિધેય થાય? તો કે એ છેદ બી થી આર સુધીનો વિધેય થાય. આ બધા આરથી આર વિધેયો છે. એફ જી એસ એટલે બધું જ વ્યાખ્યાયિત થશે. એફ ફ્રોમ આર ટુ આર, જી ફ્રોમ આર ટુ આર અને એચ ફ્રોમ આર ટુ આર હોવાથી એફ પ્લસ જી, એફ ઓ એચ, જીઓ એચ, એફ ઇન્ટુ જી બધા જ વિધેયો વ્યાખ્યાયિત થાય તથા તેઓ ક્યાંથી ક્યાં સુધીના વિધેય થાય? આરથી આર સુધીના વિધેયો થાય. અને બે વિધેય એફ ફ્રોમ એ ટુ આર અને જી ફ્રોમ એ ટુ આર એ બે વિધેય સમાન વિધેય તો જ કહેવાય કે બંને સમાન પ્રદેશ પર વ્યાખ્યાયિત હોય અને સમાન પ્રદેશ પર પ્રતિબિંબ સમાન હોય તો એ વિધેયો સમાન વિધેયો છે તેમ કહેવાય. અહીંયા આપણે એમ બતાવવું છે કે આ વિધેય ને આ વિધેય સમાન છે, આ વિધેય ને આ વિધેય સમાન છે, તે બધા સમાન પ્રદેશ પર વ્યાખ્યાયિત છે તેમ કહેવાયની છે જ. અહીં એફ પ્લસ જી ઓ એચ આરથી આર તથા એફ ઓ એચ પ્લસ જી ઓફ એચ પણ આરથી આર છે. બરાબર? હવે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એ પ્લસ જી ઓ એચ ની કિંમત ક્યાં મેળવવાની? મારે એક્સ આગળ ઇઝ ઇક્વલ ટુ શું મને મળે? એ પ્લસ જી ઓફ એચ એક્સ મળે. ઇઝ ઇક્વલ ટુ શું મળે? એફ ઓફ એચ એક્સ પ્લસ જી ઓફ એચ એક્સ is equal to f of h at x
GOH at x is equal to FOH plus COH at x. અને માટે શું પ્રૂવ કર્યું આપણે? A plus COH at x is equal to FOH plus COH at x. કોના માટે? પ્રત્યેક x belongs to R માટે. માટે જો એક તો આ બંને વિધેયો સમાન પ્રદેશ પર વ્યાખ્યાયિત છે અને સમાન પ્રદેશના પ્રત્યેક ઘટક આગળ પ્રતિબિંબ સમાન છે અને માટે આપણે એમ કહી શકીએ A plus G OH is equal to FOH plus GOH. આ સંયોજન વાળો પાઠ થયો. હવે બીજો પાઠ લઈ લઈએ. બીજો પાઠ શું કહેવા માંગે છે? તો કે F into G H આ બધા વિધેયો F into G OH એ ક્યાંથી ક્યાં સુધીનું? R થી R તથા FOH into GOH એ પણ R થી R સુધીનું વિધેય થાય છે. હવે પ્રતિબિંબ સમાન છે એટલું આપણે સાબિત કરવાનું છે. શું? પ્રત્યેક x belongs to R માટે F into G OH at x is equal to F into G of HX. આ શું થાય? F of HX into G of HX. તો આને એમ લખાય FOH at x into GOH at x. આને શું લખી શકાય? FOH into GOH at x. પ્રતિબિંબ સમાન બતાવી દીધું. માટે પ્રત્યેક x belongs to R માટે F into GOH at x is equal to FOH into GOH at x. બે વિધેય સમાન પ્રદેશ પર વ્યાખ્યાયિત છે અને સમાન પ્રદેશ આગળ સમાન પ્રતિબિંબ છે. માટે F into GOH is equal to FOH into GOH. મિત્રો આપણે આગળનું કામ હવેના એક્સરસાઇઝના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.